તો તેને કેવી રીતે સમજવું જોઈએ? આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી। નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા વિષય ઉપર કે ઘણીવાર ઘણા લોકોને આ વસ્તુ વિશે વાત કરતા પણ આપણે જોતા હશું। તે લોકો કહેતા હોય છે કે ખબર નહીં, રાત્રે હું સૂઈ જાઉં છું પરંતુ 3 વાગે કે પછી 4 વાગે પરોઢીએ મારી ઊંઘ એકદમથી ઉડી જાય છે અને પછી મને નીંદ જે ઊંઘ જે છે તે આવતી જ નથી। મારી સાથે નિયમિત આવું બન્યા કરે છે, ચોક્કસ સમયે આવું બન્યા કરે છે। તો તેની પાછળ વ્યક્તિ વિચારવા લાગે છે કે શા કારણે વ્યક્તિને જે છે તે 3 વાગે જે છે તેની નીંદર ઉડી જાય છે। ઘણીવાર 3 થી 5 નો જે સમય છે તેમાં પણ ઘણા ખરા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે મને ખૂબ જ સવારે વહેલા પરોઢી એટલે કે જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે ત્યારે મને ઊંઘ નથી આવતી, હું ખૂબ જ થાકેલો હોઉં, આખો દિવસનો મારો થાક હોય કે પછી મેં નીંદર ન લીધી હોય તો પણ મને ખબર નહીં 3 થી 5 ના સમયમાં ઊંઘ જ નથી આવતી। તો જ્યોતિષ શાસ્ત્રની મુજબથી શું આ કોઈ વાતનો એવો સંકેત છે કે ભગવાન જે આ યુનિવર્સ છે, આ બ્રહ્માંડ જે છે તે તમને કોઈ સંકેત આપી રહ્યું છે? તેની પાછળનું ચોક્કસ કારણ શું હોઈ શકે? આમ જોવા જઈએ તો 3 થી 5 એટલે કે જે બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે એવું કહી શકાય કે રાત્રિના પ્રહરનો ત્રીજો ભાગ જે છે, ત્રીજો પ્રહર જે છે તેને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે। બ્રહ્મ મુહૂર્તને અમૃત વેલા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સમય મુખ્યત્વે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે તેને બ્રહ્મ મુહૂર્ત